બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। રાજ્ય સરકારમાં મંત્રી પુરુષોત્તમ સોલંકીનો વિરોધીઓને જવાબ। તેમણે કહ્યું કે બધાને લાગતું હશે કે પરસોત્તમભાઈ વીક થઈ ગયા છે। તમારા આશીર્વાદથી હું પાછો આવ્યો છું। મારી સામે જે આવે તેનો હું સામનો કરું છું, લડું છું। કોઈને તકલીફ હોય તો પરસોત્તમ સોલંકીના બંગલાનો દરવાજો ખુલ્લો રહેશે। કોઈથી ડરવાનું શીખ્યો નથી અને ડરતા આવડતું પણ નથી। કોઈ ચિંતા કરતા નહીં, મારું જીવન દાવ પર લગાવવું પડશે તો લગાવીશ। આ પ્રકારનું નિવેદન પરસોત્તમ સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે। તમને બધાને એમ લાગતું હશે કે પરસોત્તમભાઈ વીક થઈ હમણાં હું 1.5 મહિનો સ્ટાર્લિંગ હોસ્પિટલમાં અને લીલાવતીમાં 1.5 મહિનો રહેવું પડ્યું, કારણ કે મારી તબિયત ખૂબ ખરાબ હતી। ડોક્ટર લોકે બી જવાબ આપી દીધો, પણ તમારા બધાના આશીર્વાદથી પાછો રિટર્ન આવ્યો છે। આવતા દિવસોમાં કોઈને કાંઈ બી તકલીફ પડે તો આ ભાવનગર નહીં પણ ગાંધીનગર અહીંયા બી તમે 24 કલાકમાં ક્યારેય બી આવો, પરસોત્તમ સોલંકીનો બંગલો અને એનો દરવાજો હંમેશા ખુલ્લો રહ્યો અને રહેશે। એમાં કોઈ ચિંતા નહીં કરતા। એમાં મારી જીવન દાવ લગાડવું પડે તો હું દાવ લગાડી લઈશ, પણ કોઈને દુઃખી નહીં થવા। આનાથી બીજું મને વિચાર કાંઈ નથી જોતું।